ઔદ્યોગિક એકમો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને મહેસૂલી તંત્રના સહકારથી વડોદરાના પૂર અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે ફૂડ પેકેટ તૈયાર કરી વડોદરા મોકલ્યા. SMVS સ્વામિનારાયણ સંસ્થા તીર્થધામ ગોધરના સંતો અને સ્વયંસેવકો દ્વારા 2000 ફૂડ પેકેટ તૈયાર કરી મહીસાગર જિલ્લા વહીવટીતંત્રની સાથે રહી વિતરણ કરવામાં આવશે. વડોદરામાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પૂર અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સંકટ સમયે મદદરૂપ થવા માટે મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ઔદ્યોગિક એકમ, સ્વૈચ્છિક સંસ્થા અને મહેસૂલી તંત્રના સહકારથી અને SMVS સ્વામિનારાયણ સંસ્થા તીર્થધામ ગોધરાના સંતો અને સ્વયંસેવકો દ્વારા 2000 ફૂડ પેકેટ તૈયાર કરી મહીસાગર જિલ્લા વહીવટીતંત્રની સાથે રહી વિતરણ કરવામાં આવશે. આ ફૂડ પેકેટ વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવશે. આ સંદર્ભે મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીની રાહબરીમાં અને પુરવઠા અધિકારીના સંકલન અને સહકારથી પૂરગ્રસ્તોને ફૂડ પેકેટ પહોંચાડવાના કોલને સહજ રીતે સ્વીકારી આ કામગીરી કરવામાં આવી રહી છે. બાલાસિનોર તાલુકાના ઔદ્યોગિક એકમ, સ્વૈચ્છિક સંસ્થા અને મહેસૂલી તંત્રના સહકારથી 1200 પેકેટ ગાંઠિયા, 1000 પેકેટ થેપલા, 1200 પેકેટ નમકીન અને 5000 પેકેટ બિસ્કીટ એકત્ર કરી વડોદરા જિલ્લા પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત કાર્ય માટે પહોંચાડવામાં આવ્યા. અને SMVS સ્વામિનારાયણ સંસ્થા તીર્થધામ ગોધરાના સંતો અને સ્વયંસેવકો દ્વારા 2000 ફૂડ પેકેટ તૈયાર કરી મહીસાગર જિલ્લા વહીવટીતંત્રની સાથે રહી વિતરણ કરવામાં આવશે. રિપોર્ટર આસિફ લુણાવાડા, સિટી ગોલ્ડ ન્યૂઝ, પંચમહાલ.